અરવલ્લીના મોડાસા ખાતે ડિસ્ટ્રિક્ટ વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કાર્યક્રમ યોજાયો હતો। ગણેશપુર ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં મંત્રી ભીખુસિંહ પરમાર સહિત જિલ્લાના અધિકારીઓ, વિવિધ આર્થિક સંગઠનોના અગ્રણીઓ, પદાધિકારીઓ, ઉદ્યોગકારો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં 15 જેટલા સ્થાનિક ઉદ્યોગોના સ્ટોલનું નિદર્શન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં જિલ્લાની 5 અગ્રણી કંપનીઓ સાથે અંદાજિત 300 કરોડ રૂપિયાના એમઓયુ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેના દ્વારા 1000થી વધુ સ્થાનિક લોકોને રોજગારીની નવી તકો પ્રાપ્ત થશે। કાર્યક્રમના ભાગરૂપે ખેતીવાડી નિકાસ, એમએસએમઈ ક્ષેત્ર, બેન્કિંગ સુવિધાઓ અને સ્ટાર્ટઅપ જેવા વિષયો ઉપર વિવિધ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્થાનિક રોજગારોને પ્રોત્સાહન મળે તે માટે રિજનલ કોન્ફરન્સનું પણ આયોજન કરાયું હતું। અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે વહીવટી તંત્ર દ્વારા વોકલ ફોર લોકલની જે વાત છે કે સ્વદેશી વસ્તુ વાપરવી અને જે સંજોગો ઊભા થયા છે એ પ્રમાણે આજે અહીંયા આ સ્ટોલ ઊભા જુદા જુદા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે। એનું મેં નિરીક્ષણ કર્યું। ની વસ્તુઓ અહીંયા જે અહીંયા આપણે ત્યાં જ બને છે, આ લોકો જ બનાવે છે, ગુજરાતવાળા લોકો બનાવે છે અને એ વસ્તુ બહુ સરસ બનાવી છે। આવનારા દિવસોમાં મને વિશ્વાસ છે કે આ ગુજરાતની પ્રજા, ભારતની પ્રજા આ દેશમાં બનેલી વસ્તુ, રાજ્યમાં બનેલી વસ્તુઓ જ વાપરશે અને એના કારણે આ દેશ જે રીતે વિકસિત થવો જોઈએ એ રીતે વિકસિત થશે એવો મારો સંપૂર્ણ વિશ્વાસ છે।